દિવાળી ભાઈ બીજ અને બધું એક જ બ્લોગમાં બનાવવાનું છે. આ હું છે તાર પાસે? આ હું તાર હાથમાં? ઘૂઘરો. આ કોણ લઈ આવ્યું? પપ્પા લઈ આવ્યા. આ ઢીંગલો કોના હાટું છે? તાર હાટું છે. મમ્મી શું કરે છે? આપણે બા શું કરે છે એ જોઈએ. મમ્મી આ શું કરો અત્યારમાં? તો બધી તૈયારી કરીએ છીએ. હા, લાલ મરચાં ભજીયા કરવા લાગે. લાલ મરચાંના ભજીયા, મેથીના, પાલકના જમવું હોય તો આવી જાજો બધા. હાલ. વૃંદાબેન જો અત્યારમાં મયુર પાસે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં. હું છું તમારો મિત્ર, બંધુ, ભાઈબંધ મયુર રત્તરિયા. વૃંદા હે ને પપ્પાને જ જોયા રાખે કે શું કરે છે એમ બોલે છે ને એટલે વૃંદા. હાલો આપણે દુકાને જાવ. ઓ ભાઈ મોડું થાય છે. લીધી હાલો. તમે દૂધ પૌવા ખાવા હોય તો કાલે પૂનમ શરદ પૂનમ હતી ને એટલે દૂધ પૌવા આપણે રાખ્યા હતા. એ અત્યારમાં બધા પ્રસાદી લેશે. અને આ વૃંદાબેન જો રૂંદુ દાંત તો કાંઈક એકવાર દાંત તો કાંઈક દીદી તારી ફોનમાં જો વેદાંશી આવી ઉપરથી મારો મસાલો ગોતીને પડે એને મહિલો નથી. અને જો એમ તેમ જોઈ લે. સ્વાતિએ ઉખેરી દિવાળીઓ. એની દિવાળી આવી ગઈ. તમારી દિવાળી આવી કે નહીં એ કમેન્ટ કરીને કહેજો. કેવો છે? 2 વર્ષથી કરી નથી. કેવી આળસુ છે જોઈ લે. દિવાળી ઉખેડી છે જોઈ લે. કેવા થોડું વાળા છે હજી એમ. આપણું કામ છે મિત્રથી આપણે કરાવી. બાયુનું કામ છે, બાયુ કરાવે. વૃંદાબેન છે ને સુતા છે હાઈ ક્લાસ મસ્ત મજાની નીંદરમાં સુતા છે. હજી અહીંયા આ આખું માળિયું ખાલી કર્યું છે દિવાળીની શરૂઆત કરવા. મરચાના ભજીયા ખવાઈ ગયા. મહેમાન હતા ને એટલે બ્લોગ નહોતો બનાવ્યો. અને હજી છે ને મિત્ર આજે બપોર પછી અમારે વૃંદાબેનનો અબોટિયાનો વિડીયો આવશે, બનાવવાનો છે. આજે અબોટિયા છે એનો જેવો તેવો બનશે, જેવો ટાઈમિંગ હશે એવો. તો આજ સ્વાતિનો વારો આમ નામ જ રહેવાનો છે. અબોટિયા કરાવવાના છે એટલે હાલો. અમારી દિવાળી આવી ગઈ. તમારી દિવાળી આવી ગઈ કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વૃંદાબેન કેવા હરખાય છે, શું છે દિવાળીનું કામ કરે. મમ્મી આ હુતા હુતા કરે છે. અને વૃંદા શું વૃંદ જો સ્વાતિ કરે છે ધળ. જોઈ લો ઘરમાં ઉખર મારો એવો છે. આમ જોવો તો ખરો બે જો ઉખર મારો. આ જમવાનું બની ગયું છે જોઈ લો. આમ તો જો ઘરમાં ઠામ ઠામ છે. અને આ બેન એપલ ખાઈ છે. એપલ વૃંદાબેન ને મમ્મી રમાડે છે જોઈ લો. બપોરથી આવો જોવો તો હજી એને સાંજની તૈયારી કરવાની છે. કેમ ખાશે ભગવાન જાણે. આમ જોઈ લે છેટ સુધી આવી જ હાલત છે. તારે જ છે. હા ત્રણેય હુતા હુતા હો. હાલો તો આપણે હવે રોટલા ખાઈ લઈ. પપ્પાને ટિફિન દઈ આવીને પછી રોટલા બોટલા ખાઈ લઈ. પેટનો ખાડો પૂરી લઈ. તમે પૂરો કે નહીં કહેજો. કોમેન્ટ બહુ લોભ બહુ કરો. કોમેન્ટ કરવામાં કોમેન્ટ કરતા જાઓ. નહીં વૃંદા શું કરે? કમેન્ટ કરતા જાઓ. ગુગી ગુગી આજકાલ આજકાલ ગુગી ગુગી ગુગી. ફાઇનલી મિત્ર આપણે આજે વૃંદાબેનના શું કહેવાય અબોટિયા કરાવવા છે. એટલે જો એને આપણે તૈયાર કર્યા છે. આ એની બધી તૈયારી આ બેન અને એક આ બેને કરી છે. અને આ ફૈબા જો હોતા છે. ફૈબાને આપણે વહેલા એક આ બેને ભૂલાઈ ગયો. આ બેન હતા આપણે આજ ફૈબાને વહેલા બોલાવી લીધા કે વહેલા આવતા રહ્યો એટલે એ વહેલા આવ્યા.
અને આ એના મોટા મમ્મી છે, આ એના બાજુ હિચકે છે. એટલે હવે આપણે આ બોટિયા કરાવી એના આપણે બતાવી. અને હાલો વેદબેન હવે ઘડી કોઈ નીચે બેસી જાઓ એટલે કરાવી. હાલો 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 બે હાલો બધાય નો હાલો 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 ભાઈ હું છેલ્લે આવી જાય આવી જશે છેલ્લે હાલો બે હાડો હાલો હાલો બધાયને કરવાનું છે. આપણે બધાને આજે મુહૂર્ત વૃંદાબેનનું કરાવી છે આજે. હાલો બાજોટે બેહાડ દો વૃંદાબેનને. જય માતાજી ગણપતિ બાપા. જો મારો ચોકલો જોવે છે, મારો ગલુડો જોવે છે. અગુ અગુ વૃંદા વૃંદા રિયા મને ઓલો ઘૂઘરો આપી દે તો હું વગાડું એટલે અહીં જોયા રાખશે. તાર પાછળ જો બેન. ત્યાં બધા બેઠા છે. વૃંદા આમ જો. હા જો મમ્મી હરીથી કરવાનું હતું, વાંધો ને. હાલો મમ્મીને હરી ન ફાવે એટલે મમ્મીએ લઈ લીધો હાથ. દે હાથ જો 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 રેતી ગુંદા રેતી નથી, આ બધા કરે છે. અને અમારે વેદુબેન આયરો આવી ગયા. આ બસ બસ થઈ ગયો બસ. હાલો હાલ્યું ને વાંધો નહીં. તો વેદુએ રૂંદાને મોઢું બગાડ નાખ્યું એટલે વૃંદાબેન હવે થોડા કચકચ કરવા માંડ્યા. એ બેન ચોખા વધારે ને આ એના બે દુખણા લીધા. હાલો બધા વાર પેલા મમ્મી ચાલુ છે. આ જીરે વૃંદાને તો મીઠું મીઠું ભાવે. હા વેદુબેન કર્યા અબોટિયા કરાવ્યા વેદુબેન ને. વેદુબેન બોલાઈ ગયું વૃંદાબેન ને. હો ભાઈ હાલો હાલો ભાઈ બા. એને ડ્રાયફ્રૂટ નો આવે ને એમ વાંધો. ચાલો એટલે હવે એના મોટા ભાઈ હોય એના ભાઈ તો આવ્યા નથી. એના ભાઈ કે હું થાકી ગઈ છું એટલે ઓહો વૃંદાને તો જો મીઠું મીઠું ભાવે. મોટા મમ્મા કરી દે ને. હવે વૃંદાબેન ને એના મોટા મમ્મા ખવડાવે છે. વૃંદાને મીઠું મીઠું આયલું. દિયા તમે બે કર્યો છેલ્લે હું આવીશ. હો અરે મારો દીકરો વાહ વાહ લખાવી નાખી શું નતું ખાવાનું. પપ્પા મયુર વેદુ તાર મોઢું આવે દીકરા ગાંડા કામ કરતો બેસ પણ દીકો આજા નરવારીઓ ખૂબ સુખી થાવ. ભગવાન માતાજી તમારી ઈચ્છા પૂરી કરે.
એ જતો ઈ. એ જતો મને નાખો. બે આમ જો. આ મોટું રાખ. રાત કર દે, રાત કર દે. ઊભી થઈ જા પહેલા. બેન તો છોડ છે. સીધું અહીંયા આવતી રે. મોઢું તારું આવવું જોઈએ દીકરા. આમ આમ મીડિયામાં. હાલો ઈ અમે અહીંયા હાથ અડાડશું. તારું મોઢું તો ઉતારતો હોય. ફરી જા બાકો થોડી. એમ જ દીકો આવી એમ. જોઈ લે આખી ચમચી મોઢું ઉભી ગઈ. બસ આમ ખાલી આ હાથ ચાલ. બસ આમ રાખ. રાત કર દે, રાત કરો. બસ 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 બસ. હવે એની આ દીદી આવી બોટિયા કરાવવા આંગળી ટેસ્ટલી આંગળી મોઢા દેજે ફેની ટેસ્ટલી ના કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એને ટેસ્ટલી હા યા એની દીદી હો મોટા દીદી રાધા કૃષ્ણ ભગવાન ના કોરે એ ખાવા હાટું હો ખાવા હાટું જોજો 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 ખાવા હાટું કેવું કરે જો એમ જ કે મંદી હોય હા ફેરી દેવા ખવડાવી બાબા તમારે જ ખવડાવવું પડશે આ એની મોટા મમ્મી આ એની મોટી દીદી આ બા ફોય આજો 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 હિચકે હિચકે છે મારી ગાંડુડી હવે બે હાથ એક એક પકડાઈ દે અટાણે આ કરવાનું છે આયા પૂરમાં દીધી દાંડિયા રૂંદા જો 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 પપ્પા મયુર એ મયુર હાલ ન દેખો ફાઇનલી મિત્રો હેપી દિવાળી તમને સૌને. આ એક ખાલી નાનકડો કટકો બનાવ્યો છે જો વેદાંશી બેન ફૂલ મોજમાં થયો. એનું કારણ છે કે આ ઘરે એની પહેલી દિવાળી છે. જોઈ લ્યો હેપી દિવાળી કેવી મોજમાં છે. જો કાકા ફુવા અજય વૃંદાબેન સુતા છે. હેપી દિવાળી હેપી દિવાળી ફૂલ એન્જોયમેન્ટ છે. દાજીના રેડ થઈ ગયા છે આજે મોજે મોજ હો મિત્રો. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી. આપણી શરૂઆત નવો બ્લોગ નવી જર્ની આપણી ચાલુ થઈ ગઈ છે આપણા શોખથી. વાગ્યા છે સવારના 8:15. તો તમને સૌ કોઈને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી. આજ અમારું ગુજરાતી નવું વર્ષ છે તો અમે આવ્યા છીએ અમારી દુકાને મુહૂર્ત કરવા. જોઈ લો અને આજે ઘણા દીએ બ્લોગ બનાવી છે. એનું કારણ છે કે અમારે દિવાળીની સિઝન હોય એટલે નવરાત કોઈને મળતી નહોતી. થોડા થોડા કટકા બનાવતા હતા એ તમને બતાવતા જાય. જો આવી છે આપણી શોપ. આવી ગયા છીએ દીવાબત્તી કર્યા અત્યારે અને હવે મુહૂર્ત કરશી કોક ઘરે. મિત્ર જો ઘરે આવી ગયા છે. ઘરે આવ્યા ને વેદુબેન થઈ ગયા છે તૈયાર. જોઈ લે વેદુ આજ ન્યૂ યર છે શું છે સ્પેશિયલ? હેપી ન્યૂ યર. વાહ વાહ. જો આ ઉપરનો રૂમ પપ્પાનો આ નવા વર્ષનું બધું આમ જોઈ લ્યો કમ્પ્લીટ ટકાટક. આપણે બાયણું બંધ કરી દઈ અને નીચે વૃંદા તૈયાર થતી હતી એને મમ્મી તો જાય હવે. જોઈ લ્યો જય માતાજી જય માતાજી. આજ નવું વર્ષ છે ને એટલે આવી જ રીતે મિત્રો આમ મોજ જ કરવાની છે. મહેમાન આવશે ને મહેમાન જાહી ને એવું બધું મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ. નહીં તડકો નહીં છાંયો. હાલો નીચે દેખાડી. નીચે આવતા વેત જો વેદુબેન છે ને થઈ ગયા તૈયાર બધાએ મેચિંગ હો. જોઈ લી હાય વૃંદા. વૃંદાઈ તમને એમ જ કહે જો હેપી ન્યુ યર. હજી મમ્મી થઈ છે તૈયાર. હજી તો એને બાકી છે નાવા ધોવાનું એટલે એ એની રીતના તૈયાર થઈ છે. આપણે આવી ગયા છીએ બોણી કરીને દુકાનેથી ઘરે મુહૂર્ત કરીને અને હવે ક્યાંક જવું છે. આ તૈયાર થાય એટલી વાર છે. જો બાયુની તો તમને ખબર જ હોય ને તૈયાર થવાની. હાલો તો આગળ આગળ બતાવતા જાય. ત્યાં મમ્મી તૈયાર થઈ જાય તો આપણે એકાદું ઘર જઈ આવીને હેપી ન્યુ યર કરી આવી. જો હા મા દીકરી બે નખરા કરે છે.
ઓલી ત્રીજી જોઈ રુંદુ હાય કરે. હાલો ઈ તમને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આજ છે મિત્ર ભાઈ બીજ. જો સ્વાતિના બે ભાઈ આવ્યા છે અને બેયને વારો હે આજ ભાઈ બીજ જમાડે છે હો સ્વાતિ. વાહ જોઈ લ્યો. હાલો તમે જમવા આવી જાજો. જે સ્વાતિના ભાઈ હોય ઈ હો, જોતા હોય ઈ. મારા ભાઈઓને આજ નો કહેવાય કઈ. જો શાક ચાપડી બનાવ્યા છે. જો પપ્પા જમવા બેઠા છે. હજી તૈયારી કરે છે બધાય. મમ્મી પીરસે છે અને આ બે છોકરીઓ જોઈ લ્યો. મારો વારો હો. આ અને આ મિત્ર એક જ બ્લોગમાં આપણે નવું વર્ષ, દિવાળી, ભાઈ બીજ અને બધું એક જ બ્લોગમાં બનાવવાનું છે.